રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્ય સરકારે વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. અતિવૃષ્ટિને કારણે જેઓના ઘરમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તક પલળી ગયા છે અને નુકસાન પહોંચ્યું છે તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તક આપવામાં આવશે. શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાંઝા તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશિષ્ટ આયોજન પાછળ મુખ્ય હેતુ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારો અને ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ અટકે નહીં અને તેમના અભ્યાસ સતત ચાલુ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું. આ પ્રતિક્રિયા તેઓએ 27 જુલાઈના બપોરે 1:30 આપી હતી. તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારોના પરિવારોના ઘરમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. શાળામાં પણ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સરકારશ્રી દ્વારા આ કુદરતી આફતમાં શક્ય એટલા મહત્તમ મદદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમાં પ્રજાલક્ષી તમામ કામો સત્વરે થઈ રહ્યા છે. એના ભાગરૂપે અમારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાંઝા સાહેબ અને માનનીય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સાથે આ વિષયે ચર્ચા કરી અને આ ઘરવખરીની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના ગ્રાન્ટેડ અને સરકારી શાળાના બાળકોના પાઠ્યપુસ્તકો પણ ડેમેજ થયાનું બન્યું હશે. તો આ વિષયને ધ્યાનમાં રાખી અમારા માન્ય બંને મંત્રીશ્રીઓના પરામર્શમાં રહી અમે ટેક્સ્ટબુક બોર્ડે નિર્ણય કર્યો છે કે આ પ્રકારની જ્યાંથી પણ માગણી આવશે તો એ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે. તો અમે અહીંથી વિનામૂલ્યના આ પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું. તો આ બાબત જે છે આપના માધ્યમથી રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારના બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા માગીએ છીએ કે આપના બાળકોના પાઠ્યપુસ્તકો જે છે એ જો ડેમેજ થયા હશે તો એની માગણી આવેથી અમે સત્વરે એને પહોંચાડીશું.